વેલકમ બેક। અત્યાર સુધી તમે મોટા ભાગે સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા તસ્કરોને જોયા હશે, પરંતુ બોટાદના ગઢડામાં અનોખી ચોરીની ઘટના સામે આવી છે। અહીં બે તસ્કરોએ ટ્રાન્સફોર્મરમાં રહેલી કોપર ફોઇલની ચોરી કરી છે। આરોપીઓ પીજીવીસીએલના 5 કિલોવોટના ટ્રાન્સફોર્મરમાંથી 10.5 કિલો કોપરની ચોરી કરી તેમાં નુકસાન પહોંચાડીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે બે તસ્કરને ઝડપી લીધા છે। આરોપીઓ શા માટે કરતા હતા કોપર કોઇલની ચોરી, તેઓ કેવી રીતે પોલીસ પકડમાં આવ્યા, જોઈએ આ રિપોર્ટમાં। બોટાદમાં અનોખી ચોરીનો ભેદ ઉકેલાયો। ટ્રાન્સફોર્મરોમાં કોપર કોઇલની થતી હતી ચોરી। ગણતરીના કલાકોમાં ઝડપાયા બે આરોપી। બંધ મકાનમાં કિંમતી વસ્તુઓની ચોરી, વાહનોની ચોરીના સમાચાર તો તમે અનેકવાર સાંભળ્યા જ હશે, પરંતુ બોટાદમાં એકદમ અલગ જ વસ્તુની ચોરીએ ચર્ચા જગાવી હતી। છેલ્લા કેટલાક દિવસોથી પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરોમાંથી કોપર કોઇલની ચોરી થતી હતી। ટ્રાન્સફોર્મરમાં છેડખાની કરવી એક પ્રકારે જોખમ છે, કારણ કે તેમાં હાઈ વોલ્ટેજ કરંટ હોય છે। જો કે તેમ છતાં તેમાં ચોરીઓ થતા પીજીવીસીએલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ મામલે તપાસ કરતા પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે। ઝડપાયેલા આરોપીઓના નામ છે દીપક સાથળિયા, રોહિત સાથળિયા। છેલ્લા 6 મહિનાથી ગઢડાના વિવિધ ગામડાઓમાં આ બે તસ્કરો પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાંથી કોપર કોઇલની ચોરી કરતા હતા। ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી અંતર્ગત આવતા શિયાનગર, લાખણકા, અડતાળા, ગુંદાળા, ગોરડકા, નાના જીંજાબદર સહિત 9 ગામમાં આવેલા વીજ કચેરીના કોપર વાયર સાથે 19 ટ્રાન્સફોર્મરો મળી કુલ 1.59 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી। આરોપીઓ ટ્રાન્સફોર્મરોમાં રહેલું ઓઇલને ઢોળી નાખીને નુકસાન પહોંચાડતા હતા। જ્યાં 5 કેવીના ટ્રાન્સફોર્મર હોય ત્યાં આરોપીઓ રેકી કરતા। આરોપીઓ છોટા હાથીમાં ફરીને ગામોમાં રેકી કરવા નીકળતા। જ્યાં અવરજવર ઓછી હોય તેવા ટ્રાન્સફોર્મરોને નિશાન બનાવતા। લાકડાના હાથાવાળા દાતરડાની મદદથી વાયર કનેક્શન કાપી નાખતા। પાના પકડથી ટ્રાન્સફોર્મરનું ટોપ કવર ખોલી કોપર કોઇલની ચોરી કરતા। આરોપીઓએ ગઢડા ગ્રામ્ય 1ના ગોરડકા ગામે લાખાવાડ વિસ્તારમાં, નાના જીંજાબદર ગામના પાટિયા પાસે, સુરકા ગામે ઉગામેડી રોડ પર, નાના જીંજાબદર ઉગામેડી રોડ પર, અડતાળા પંચમુખી હનુમાનજી આશ્રમ પાસે, બોડકી ગામે બસ સ્ટેન્ડ પાસેના 2 ટ્રાન્સફોર્મર, લાખણકા ગામે ઢસા પેટા વિભાગ તળેના ગુંદાળા ગામમાં, બોટાદ વિભાગના શિયાનગર ગામે 2 એમ કુલ 9 ગામના 19 ટ્રાન્સફોર્મરમાં ચોરીને અંજામ આપ્યો હતો। ટ્રાન્સફોર્મરોમાં ચોરીની અનેક ઘટનાઓ બનતા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવીની તપાસ કરતા બંને આરોપીઓ આખરે ઝડપાયા હતા। પોલીસ પકડમાં આવેલા બંને આરોપીઓ રોહિશાળા ગામના રહેવાસી છે। તેમણે ગઢડાના 9 ગામોમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। પોલીસે આરોપીઓ પાસેથી 200 કિલો જેટલી કોપર કોઇલ, ટેમ્પો, ધારિયું અને પાનું પકડ સહિત 6,64,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આરોપીઓ આ કોપર કોઇલને કોઈ ત્રીજા વ્યક્તિને વેચતા હતા કે નહીં તે અંગે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે। ગ્રામ્ય વિસ્તારોની અંદર વીજ ટ્રાન્સપોર્ટમાં ચોરી કરતા બે શખ્સોને ગઢડા પોલીસે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે। ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર એટલે કે 9 જેટલા ગામડાઓની અંદર 19 આ વીજ ટ્રાન્સપોર્ટની અંદર આ બંને જે શખ્સો છે તેઓ છોટા હાથી નામના વાહન સાથે રાખી ધારિયું, પત્તળ અને પાનાથી આ જે ચાલુ વીજ પ્રવાહે આ ટીસીઓને તોડતા હતા અને તેની અંદરથી કોયલ અને કોપરની ચોરી કરી કરતા હતા। જે મામલાની અંદર ગઢડા પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેરે ગઢડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આ ગંભીરતાનો ગુનો સમજી ગઢડા પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી અને આખરે આ બંને આરોપીઓને ગઢડા પોલીસે ગણતરીની કલાકોની અંદર દબોચી લીધા છે। આ બંને આરોપીઓ બોટાદ તાલુકાના રોહિશાળા ગામના હોવાનું સામે આવ્યું છે અને બંને આરોપીઓ ગઢડાના 9 ગામો તેમજ બોટાદ રૂરલ વિસ્તારની અંદર અને લાઠી અને ઢસા પંથકની અંદર ચોરી કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આમ ગઢડા પોલીસે વીજ જે ટ્રાન્સપોર્ટની અંદર ચોરીનો પર્દાફાશ કર્યો છે અને ગણતરીની કલાકોની અંદર જ આ બંને આરોપીને ઝડપી લીધા છે। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।